છે રડતો રડતો આવે છે। लालचू लालचू के जे बीजानो ए लई ले तो लालचू माणस आयो छे। नफरत के जेने प्रेम नी कोई बात ज नथी, दादागिरी ज करता फरे। चिंता के चीता कहवाय। चिंता तो लागती नहीं। भाई डर डर जो जो माणस ने डर पण सतावतो होय। अभिमान के जेने सौथी एना लीधे शैतान नीचे पड़्यो, अभिमान ना पाप ने कारण। छेल्ले छेल्लो कौन से साहेब प्रभुना सेवक आया छे समझावी रह्या छे। तो प्रभु पर विश्वास करे छे दुखी मानस हैं? अरे प्रभु तो आपने अनमोल वचन कहे छे। फिलिपी 4:4 कहे छे प्रभु में सदा आनंद करो। हूँ फरीथी कहूं छुं के आनंद करो। जो सांभळ्युं हवे आनंद में फरवानुं। हाँ आनंद करो प्रभु में आनंद करो। अरे लालच तने सानी लालच आई गई भाई हैं? अरे यार बात करे यार एटला बधा लालच छे तारा यार हां एटली बधी लालच तारी तो पछी तू बाइबल वांचे के नहीं प्रभुનું વચન ખબર છે તને? પ્રભુનું વચન કહે છે ઝાકીએ કીધું પ્રભુ મારી સંપત્તિનો અડધો ભાગ દરિદ્રોને આપું છું। જો અન્યાયથી મેં કોઈનું કંઈ પડાવી લીધું હોય તો હું તેને 4 ગણું પાછું આપું છું। સાંભળ્યું? હવે શું કરીશ તું? હા દાનવીર બનવાનું આપણે હાલતને છોડવાની। હા બધાને આપવાનું આપતા શીખવાનું બધાને લાલચથી લઈને નહીં લેવાનું। હા લાલચ નહીં કરતો।
અરે ભાઈ આ શું આટલી બધી નફરત યાર હે આવું નહીં કરવાનું ભાઈ નફરત ભાઈ તમે આવું ના 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 યાર આ ખોટું છે એ ના 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 આપણે નફરત નહીં કરવાની પ્રભુનું વચન આપણને શું કહે છે તું તો આપણે તો ખ્રિસ્તી માણસ છે યાર તું નફરત હે નફરત કરે આપણાથી પ્રભુનું વચન શું કહે છે તને ખબર પ્રભુનું વચન કે જે પ્રેમ કરતો નથી તે દેવને ઓળખતો નથી, કેમ કે દેવ પ્રેમ છે. શું કરવાનું આપણે પ્રેમ કરવાનો, નફરત નફરત નહીં કરવાની. હા શીખી ગયો છોકરો હા રહેવાનું હા મસ્તી નહીં કરવાની હા અરે ભાઈ તને આની ચિંતા થઈ ગઈ યાર ચિંતા ભાઈ તમે આવા ખુશ માણસ હતા ને ચિંતામાં પડી ગયા હે કપાસ પોપાસ ઓછો પાક્યો હે કઈ પ્રોબ્લેમ છે ઘરમાં હે બતાવો યાર બતાવો અમને બી કહો એ તો બતાતા ચાલા કરેલા ભાઈ આપણું તારા જેવું જ છે થોડું થોડું ચાલે યાર ઘરમાં હે ચિંતા નહીં કરવાની વચન શું કે છે ખબર છે તને બાઇબલ કશાની ચિંતા ન કરો, પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે આભાર સહિત તમારી અરજો દેવને જણાવો. સાંભળ્યું શું કરવાનું આપણે પ્રાર્થના કરવાની શાંતિમાં રહેવાનું વધારે ચિંતા નહીં કરવાની ઉપરવાળા આપને સાથે हाँ ऊपर वाला देता है तो हाँ चिंता नहीं करवानी કા હોય તને એટલો બધો પીહા આપવાલા બી યાર હા આપવાલાને બીક નહીં લાગે યાર વડિયા મૂક નહીં દે યાર તું હા चिंटी कोट जाए तू एक ना जाना रोज अब बीक लागी कहता है हाँ आराम से तो आप रस्ता से यार तारे तू रोज तजान बिया कहा हाँ अमर तत्वाला हाँ बिया का नाम ना बता आते तो पसंद आते अच्छा जी यार बता दो नानी क्या कर दो मैं सात आप भाई क्या गाय सात आप भाई पीना नहीं भाई नहीं रखना आपको हिम्मत रखना बाइबल क्या कहे खबर है तने એ જ પ્રમાણે જુવાનો તમે વડીલોને અધીન થાઓ અને તમે સગળા એકબીજાની સેવા કરવાને સારું નમ્રતા પહેરી લો, કેમ કે દેવ ગર્વિષ્ઠોની વિરુદ્ધ છે પણ તે નમ્ર માણસો પર કૃપા રાખે છે. સમજ પડે કે નહીં બાર વાંચા કર મન કા નામ કર દે વાંચના થોડો થોડો अच्छा होगा क्षमा तो रख जा आओ जाएगा मिलोन नाता लेते जाओ तो देवड़ाम मितानी माय हम माय अरे भाई શું થયું યાર તને એટલો બધો ઉપર ચડી ગયો તું હે તો અભિમાન આવી જેવું લાગે યાર આને હા પલ્સર લાવેલો છે એટલે કે પલ્સર લાવી ના છે મારો જ પાડું યાર આમાં કિરાની કોણ ગાડે બરાબર જાય કપડા તું આડે કઢાવાય ઘેરા
ये व्रत तुम्हारे करावेगी અહીંયા યાર ये व्रत तुम्हारे અભિમાન છે કે અભિમાન આવી ગયો લા તને એવું લાગે હા કેમ લે ચૂંટણીમાં વધારે કે મહિલું એવું લાગે અઠવાડિયું પડેલો એટલે આવી ગયા તો આપણને બધાને ખબર છે લા હવે આગે મજા આવે ચાલો મને ખબર છે અમે ગામમાં ફરું યાર મારા ભાઈ બંધ કરી ચાલ આવતા ચાલ નીચે આવતા એટલું બધું પની ચડી જવાનું કાળિયા ડુંગર જાય કે એટલે જ કાળિયા ડુંગર જાય રોજ નહીં જતો કે અઠવાડિયામાં 1000 જાય હા પલ્સર છે એટલે પછી એવું નહીં રાખવાનું લા ભલે ફરવાનું વાંધો નહીં બાઇબલ વાંચવાનું હું વાંચે કે નહીં એવું કેવું યાર ખ્રિસ્તી માણસ થઈને બાઇબલ નહીં વાંચી યાર એવું લા ગામવાળા હું કહેજો કાંઈ નહીં લા લગન થાય એટલે તો દે આપું બીજું બજારમાં છે હારું બાઇબલનું વચન આપણને હું કે ખબર છે તને અભિનંદન કરે તો શું થાય ખબર એ માટે દેવના સમર્થ હાથ નીચે તમે પોતાને નમાવો કે તે તમને યોગ્ય સમય ઉચ્ચ પદે મૂકે. સમજ પડી ગઈ આપણે શું કરવાનું હવે નમ્ર બનવાનું નમ્રતા રાખવાની મનમાં ને આપણા જીવનમાં બી હા કે બહુ ગાડી ફરવાની નહીં ધીમે ધીમે ફેરવવાની હા કે નમ્રતા રાખવાની સારું તો શાંતિથી રહેજો બધા હા પિતાની હે નાની આપો પિતાની કદ આગળ હા કઈ નહીં તો પાકી તો બધું પાકા જ કઈ રહે ચિંતા નહીં કરના ફેક્ટરીમાં જના થોડુંક કામ કઈ નહીં કમાઈ કઈ હોય કે મા પા છે આગળ હે નફરત નહીં રાખતા બધા ઠોકતા ફોકતા નહીં કરા કા કહો હા હાથ જોડી નમસ્કાર કરના રે સમજ પડી ગઈ તને બી ભયા પાંચ નેતા નહીં એવો ના રે થોડો થોડો એવો નહીં કના ને તો ના કને ખડા પાંચ ચાવી ઈ ક્યાં ચાવી છે ગાડી હા ભાઈ બના બી મદદ કરના પાછો હા હા ચાલ સારું ચાલ મજા વગર એ અને મેં રજા હા હા ચાલ જોરદાર નાટકને માટે તાળી પાડીએ કે જે તમને ને મને બોધ શીખવાડે છે. ગલાતી 5:5 કહે છે કે જે પવિત્ર આત્માના ફળો એના એવું જીવન તમારું મારું હોવું જોઈએ. જુવાનોને માટે જોરદાર તાળી પાડીએ. થેન્ક યુ.